ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે 12મી રબીઉલ અવ્વલના દિવસે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ ઠેર ઠેર જુલુસ કાઢીને રબીઉલ અવ્વલની ઉજવણી કરાઈ હતી. જોકે સુરતમાં ગયા અઠવાડિયે બનેલી ઘટનાના લીધે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. તેની સાથે જ શાંતિ સમિતિ દ્વારા ભાગળ વિસ્તારમાંથી નીકળતું મોટું જુલુસ પણ મુલતવી રાખવામાં આવ્યું હતું અને લોકોએ પોતાના જ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી પરમિશન લઈને જુલુસ કાઢ્યા હતા અને સૈયદપુરા વિસ્તાર ખાતે સુરત પોલીસ કમિશનર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહીને જુલુસનું સ્વાગત કર્યું હતું. આજે કોમી એકતાને લઈને હમણાં જ કમિશનરે કીધું કે એક વ્યક્તિ અહીંયા બનાવ બન્યો હતો, પણ સુરતનું કલ્ચર જ એવું નહોતું કે ધમાલ થાય. ફરી એક સમયે હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓ એક થઈને આજે જુલુસને સ્વાગત કરવા અમે ભેગા થયા છે. ત્યારે અત્યારે સુરત ભારત વર્ષનું તો નંબર 1 શહેર છે, અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ફરી એકવાર આપણે પૈગંબર સાહેબનો જે જન્મદિવસ છે એને તો શાંતિનો સંદેશો આપણે આપ્યો જ છે. એના સંદેશાને આગળ લઈને આવનાર સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છ બનાવ નહીં બને, તે આપણા સૌની જવાબદારી છે. ફરી એકવાર પૈગંબર સાહેબના જન્મદિવસની હૃદયપૂર્વકની તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવું છું. આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ, મોહસિનભાઈ, તમામ આગેવાનો, મનોજભાઈ, અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ બન્યો ત્યાં ફરી એક થઈ અને ભારત દેશને સંદેશો આપી રહ્યા છે. અસ્તુ ભારત માતા કી જય. સર્વપ્રથમ તો હું અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે એક બહુ દુઃખદ બનાવ બનેલા હતા જો અને આ જગ્યા ઉપર આજે માનનીય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ, તમામ વિસ્તારના જો અમારા જો હાજીશ્રી અને મુસ્લિમ આગેવાનો और पुलिस अधिकारी બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી સ્વામી અમસરનજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા, છે અને રહેશે. અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારા સુરત જો તમામ ચીજોમાં નંબર 1 આવે છે, ચાહે સ્વચ્છતા હોય, ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો અમારા જો જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને કોમી એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એક છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ. તો આપના થકી મેં બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકોના કલ્ચર છે, સુરતના કલ્ચર, સુરતીસના કલ્ચર, આ કલ્ચર એવું છે કે કોમી એકલા હરદમ જળવાઈ રહે અને આ જ મેસેજ આપના થકી બધા લોકો જાય એના માટે જો એમાં બધા આગેવાનોનો, હિન્દુ આગેવાનો મનોજભાઈ છે, એની પૂરી ટીમ છે, આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.